સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમણૂક મોડી થશે। સૌરાષ્ટ્ર અને વડોદરા ઝોનમાં નિમણૂક મોડી થશે। સૌરાષ્ટ્ર વડોદરા ઝોનમાં પદાધિકારીઓની નિમણૂક મોડી થશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ નિમણૂકો થશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી રાખવામાં આવી છે। પીએમના વડોદરા અને સૌરાષ્ટ્રના પ્રવાસને લઈને બેઠક મુલતવી રાખવામાં આવી। ત્યારે સૌરાષ્ટ્ર વડોદરા ઝોનમાં પદાધિકારીઓની નિમણૂક મોડી થવાની છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ નિમણૂકો થશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી રાખવામાં આવી છે। તો આજ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે પદાધિકારીઓની નિમણૂક મોડી થવાની છે વડોદરા અને સૌરાષ્ટ્રના જે પદાધિકારીઓ છે, કારણ કે પ્રધાનમંત્રી આવવાના છે, તેના કારણે શું વધુ માહિતી? મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી તારીખે ગુજરાતના પ્રવાસે છે। સ્વાભાવિક છે કે જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રીનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સોમનાથ અને વડોદરા આ બંને જગ્યાએ ગોઠવાઈ રહ્યો છે। અને જે પ્રકારે સોમનાથમાં ભવ્ય સભાનું આયોજન છે, જ્યારે વડોદરામાં રોડ શોનું આયોજન છે, તેની તૈયારીઓમાં ભાગરૂપે ભાજપના બંને જિલ્લાના કાર્યકર્તાઓ હોય, સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ હોય, એમને કામે લાગી જવા માટેની સૂચના પાર્ટીમાંથી આપી દેવામાં આવી છે। અને તેના જ કારણે હાલ જે પાર્લામેન્ટરી બોર્ડ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે, એમાં સૌરાષ્ટ્ર અને વડોદરાના કાર્યકરો માટેની જે એની ચેન સમિતિ માટેની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી એ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કારણ કે એ કાર્યકરો ગાંધીનગર સુધી આવે અને આ સમય બગડે નહીં અને જે કાર્યક્રમ પ્રધાનમંત્રીનો છે એ સંપૂર્ણ સફળ થાય એ આયોજનના ભાગરૂપે આ બેઠક હાલ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે। ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં અન્ય જિલ્લાઓ અને મહાનગરો વિસ્તાર છે, ત્યાં માટેની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે એ ચાલુ રહેશે। એટલે એક વસ્તુ નિર્વિવાદ છે કે હાલના તબક્કે સૌરાષ્ટ્ર અને વડોદરામાં પ્રથમ તબક્કામાં મેયર, ડેપ્યુટી મેયર કે નગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે શાસક પક્ષના નેતા હોય, એમની નિમણૂક હવે પ્રધાનમંત્રીના પ્રવાસ બાદ જ થઈ શકશે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો જે રીતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે પણ મુલતવી રાખવામાં આવી છે। પીએમના વડોદરા અને સૌરાષ્ટ્રના પ્રવાસને લઈને આ બેઠક મુલતવી રાખવામાં આવી છે। ત્યારે પ્રધાનમંત્રીનો પ્રવાસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આ બેઠક થશે અને બાકીની જે નિમણૂકો છે તે થશે।